તમારા બંને પગના પંજા તમારા શરીરની તરફ ખેંચો. હવે બંને પંજા નીચેની તરફ લઈ જાઓ. તમારા બંને પગના પંજા તમારા શરીરની તરફ ખેંચો. હવે બંને પંજા નીચેની તરફ લઈ જાઓ. આ કસરત ફરીથી કરો. હવે બીજી કસરત, તમારા ઘૂંટણની ઢાંકણીને રૂમાલની તરફ દબાવીને રાખો. ઢીલું છોડો. ફરીથી દબાવો. ઢીલું છોડો. આ કસરત ફરીથી કરો. થાપાના ઓપરેશન પછી પડખું ફરવા માટે આપણે ડાબી બાજુ પડખું ફરવું હોય તો બે પગના વચ્ચે તકિયો મૂકી જમણા હાથની મદદથી બેડને પકડી થાપાથી ડાબી બાજુ ફરવાનું રહેશે. ફરીથી સીધા સૂવાનું અને આ જ રીતે ફરીથી ડાબી બાજુ પડખું ફરવાનું રહેશે. હવે ચાલવાની શરૂઆત જે પગમાં ઓછો દુખાવો થતો હોય અથવા વગર ઓપરેશન વાળો પગ પહેલા આગળ મૂકી ચાલવાની શરૂઆત કરવી.